બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત લાંચીયો અધિકારી ઝડપાયો છે, જેમાં શિક્ષક નિરીક્ષક વર્ગ 2 ના રાજેશકુમાર નારણભાઈ દેસાઈને રંગે હાથ એસીબીએ ઝડપી પાડ્યા છે. સન 2023માં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી થયેલી હતી, જેમાં ફરિયાદીએ ઓનલાઈન ઉમેદવારી કરેલી હતી. ઇન્ટરવ્યુમાં જિલ્લા કક્ષાની ભરતીની પસંદગી સમિતિમાં આ કામના ફરિયાદીનું ઇન્ટરવ્યુ લીધેલ અને ફરિયાદી આ ઇન્ટરવ્યુમાં પાસ જાહેર થયેલ અને આચાર્ય તરીકે નિમણૂક પામેલા હતા. જે નિમણૂક માટે આ કામના આક્ષેપિત ફરિયાદી પાસે આચાર્ય તરીકે નિમણૂક 40,000નો વ્યવહાર ચાલે છે અને નિમણૂકમાં મદદ કરેલ છે તેમ કહી 40,000ની માંગણી કરેલ હતી અને રકઝગડના અંતે રૂપિયા 20,000 આપવાના નક્કી કર્યા હતા, જેમાંથી 10,000 આ કામના ફરિયાદીએ પહેલા આપી દીધેલ અને બાકીના રૂપિયા 10,000 લાંચની રકમ આ કામના રાજેશકુમારે માંગણી કરતા જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીઓએ પાટણ એસીબીની ફરિયાદ કરતા ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન રાજેશકુમાર દેસાઈ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રાજેશકુમારે રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી. પૈસા લાંચના નાણાં સ્વીકારી જતા પાટણ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. રાજેશકુમાર નારણભાઈ દેસાઈ રંગે હાથ ઝડપાઈ આવતા બનાસકાંઠા જિલ્લાના લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.